બીજા લોકો જે સ્ટ્રક્ચર બનાવે છે, જ્યારે અમારી બાજુમાં જ એક મકાન છે કે જેમનું સ્ટ્રક્ચર છે અને આમનું જે સ્ટ્રક્ચર થયું છે સોલસ્કીનનું, તેમાં માસ ડિફરન્સ છે. નમસ્કાર, મારું નામ છે ઉમેશ પીપળિયા અને અમે છે ને ઘરમાં ઓસ્કાર કિંગ્સવિલામાં આપણે સોલસ્કીન એનર્જીનું સોલાર ફિટિંગ કરાવેલું છે. અમે જ્યારે સોલસ્કીન એનર્જી પાસેથી જ્યારે આપણે કીધું હતું કે તમે કોટેશન આપો, ત્યારે તેમને ખૂબ સારું કોટેશન તો આપ્યું હતું, પણ જ્યારે બીજા લોકો બીનું કોટેશન આવતું હતું, પણ એમના કોટેશનમાં ને આમના કોટેશનમાં ફરક એ હતો કે એમને બધું ડીપલી પ્રોપર અમને સમજાવેલું હતું. સાથે સાથે અમને કયા પ્રકારનું સ્ટ્રક્ચર છે, બીજા લોકો જે સ્ટ્રક્ચર બનાવે છે, જ્યારે અમારી બાજુમાં જ એક મકાન છે કે જેમનું સ્ટ્રક્ચર છે અને આમનું જે સ્ટ્રક્ચર થયું છે સોલસ્કીનનું, તેમાં માસ ડિફરન્સ છે. જેમ કે એમને બેઝમાં 80-40નો પાઇપ વાપરેલો છે, 60-40ના પાઇપથી એવી સ્ટ્રક્ચર એમને પૂરેપૂરું બનાવેલું છે. અને જે અહીંયા ઉપર જે છે પાઇપ, તો બીજા લોકો છે અમારી બાજુવાળા તેમને 1.5x1.5નો પાઇપ યુઝ કર્યો છે, જ્યારે અહીંયા આશુતોષભાઈ એમને 80-40નો જ પ્રોપર પાઇપ વાપરેલો છે. અને બીજા લોકો જે છે જ્યારે વાવાઝોડો અને અત્યારે બનતું હોય છે કે પ્લેટ ઉડીને નીચે આવે છે, તો અહીંયા સોલસ્કીન એનર્જીનું સૌથી સારું કામ એ છે કે બીજા લોકો જે બોલ્ટ મારે છે, પણ જ્યારે આશુતોષભાઈ એમને સી ક્લેમ્પ મારીને બધી પેનલને પ્રોપર પકડાવેલી છે. સાથે સાથે એમની ખાસ વાત એ છે કે આપણે જ્યારે સોલાર ફિટ તો કરાવી દઈએ, પણ શોર્ટ ટર્મ થાય ત્યારે એમાં જ્યારે ઓસ કરવાનું આવે તો બધા કરતાં એમની જે આ ઓક સ્ટ્રીટ છે તે સાવ ડિફરન્ટ છે. ઓક સ્ટ્રીટ ચડવા માટે બી એમને સ્ટ્રીટ બનાવેલી છે, સીડી બનાવી આપી છે. અને જે એમની ઉપર વાપરેલું છે FRP મટીરિયલ, તે ખૂબ મજબૂત અને સારું છે, પ્લાસ્ટિકનું છે. અને આને ઓસ કરવા ટાઈમે જ્યારે પાણી પડે છે ને, તો આપણે સ્લીપ બી નથી થતા. જ્યારે બીજા લોકો અમારા બાજુમાં સ્ટ્રક્ચર બન્યું છે ને, એ લોકોએ વોકિંગ સ્ટ્રીટ તો નથી આપી, પણ એક બીજા લોકોએ આપી છે, તો એ બી એમને લોખંડના પાઇપ નાખ્યા છે, જેમાં સ્લીપ થવાના ચાન્સીસ રહે અને સડવાના પણ ચાન્સીસ રહે છે. તો એ બધાની કમ્પેરિઝનમાં સોલસ્કીન એનર્જીનું કામ ખૂબ સારું છે અને અમે એનાથી ખૂબ હેપી છીએ. થેન્ક યુ.